ખૂબ જ સમય પહેલાં કિશનગઢ નામના રાજ્યમાં એક રાજા રહેતા હતા. તેમની 2 દીકરીઓ હતી. મોટી દીકરી કોમલ અને નાની દીકરી વસુંધરા. કોમલ સ્વભાવથી ખૂબ જ દયાળુ, મીઠી અને સુંદર હતી. આખું રાજ્ય તેને ખૂબ પ્રેમ કરતું હતું. જ્યારે વસુંધરા સુંદર તો હતી, પરંતુ તે ખૂબ જ ઈર્ષાળુ અને ક્રૂર સ્વભાવની હતી. તેથી લોકો તેને પસંદ કરતા નહોતા. એક રાત્રે બધા સૂઈ ગયા પછી વસુંધરા ચૂપચાપ કોમલના રૂમમાં ગઈ. તેના મનમાં ઈર્ષા ભરાઈ ગઈ હતી. તેણે વિચાર્યું, આ સાચો મોકો છે. હવે હું કોમલને હંમેશા માટે દૂર કરી દઈશ. તેણે એક જાદુઈ પાણી કોમલ પર છાંટ્યું. થોડાક ક્ષણોમાં કોમલનું શરીર બળવા લાગ્યું અને તેજ પ્રકાશ સાથે તે સુવર્ણ ચકલી બની ગઈ. વસુંધરાએ કોમલનું રૂપ ધારણ કરી લીધું. કોમલ રડીને બોલી, બહેન, તું આવું શા માટે કર્યું? પણ વસુંધરા હસીને બોલી, હવે હું જ કોમલ છું અને આ રાજ્યમાં હું જ રાજ કરીશ. ત્યારબાદ તે ચકલી બનેલી કોમલને લઈને મહેલની બહાર ગઈ અને એક તળાવમાં ફેંકી દીધી. કોઈ રીતે કોમલ તળાવમાંથી બહાર આવી, પરંતુ તેને ઉડતા પણ નહોતું આવડતું. એક બિલાડી તેની પાછળ પડી ગઈ. ત્યારે તે ડરીને જંગલમાં ભાગી ગઈ. ત્યાં તેને એક લકડહારો શ્યામ મળ્યો. કોમલ તેના થેલામાં છુપાઈ ગઈ અને તેની સાથે ઘરે પહોંચી ગઈ. પછી કોમલે પોતાની આખી વાત શ્યામને કહી. શ્યામ તેને એક સાધુ પાસે લઈ ગયો. સાધુએ જાદુથી કોમલને ફરી માનવ બનાવી દીધી. તે દરમિયાન વસુંધરા કોમલ બનીને રાણી બની ગઈ હતી અને રાજકુમાર અશોક સાથે લગ્ન કરવાની તૈયારી કરતી હતી. પરંતુ શ્યામ લોભમાં આવી ગયો અને મહેલમાં જઈ વસુંધરાને ધમકી આપી. વસુંધરાએ તેને ખંજર મારીને મારી નાખ્યો. રાજાએ આ બધું જોઈ લીધું, પરંતુ વસુંધરાએ પોતાના પિતાને પણ મારી નાખ્યા. કોમલને જંગલમાં ફરી વસુંધરાએ મારી નાખવાનો પ્રયાસ કર્યો, પણ એક જાદુઈ ગાયે તેને બચાવી. ગાયે કહ્યું કે સાધુ પાસે જાઓ, તે તમને રાસ્તો બતાવશે. સાધુએ કોમલને એક જાદુઈ જળ આપ્યું અને કહ્યું, જેના પર તું આ જળ છાંટીશ તે તારા મન મુજબ રૂપ ધારણ કરશે. કોમલ હવે સત્ય બહાર લાવવા માટે અને પોતાની બહેનને સજા આપવા માટે મહેલ તરફ નીકળી ગઈ. અને આગળ શું થાય છે તે જોવા બીજા ભાગમાં મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.